તો આજે આપણે ઉપગણ અને અલગ ગણની માહિતી કંઈક અલગ રીતે મેળવીશું. તો પહેલા આપણે ઉપગણની વ્યાખ્યા જોઈશું. કોઈ પણ બે ગણ એ અને બી માટે જો ગણ એના તમામ સભ્યો ગણ બીમાં હાજર હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. અહીંયા આપણને બે ગણ આપેલા છે, ગણ એ અને ગણ બી. તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એના જે પણ સભ્યો છે તે ગણ બીમાં હાજર છે. તેથી ગણ એ જે છે તે ગણ બીનો ઉપગણ છે. તો આપણે ઉપગણને કેવી રીતે લખીશું? આપણે આવી રીતે લખીશું કે એ ઉપગણ બી, એટલે કે ગણ એ ગણ બીનો ઉપગણ છે. તો હવે અહીંયા જુઓ કે આપણને બે ગણ ફરીથી આપેલા છે, ગણ એ અને ગણ બી. તો હવે શું ગણ એ ગણ બીનો ઉપગણ થશે? તો હા, કે ગણ એ ગણ બીનો ઉપગણ થશે. કેમ? તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એના જે પણ સભ્યો છે તે ગણ બીમાં હાજર છે અને તેથી આપણે કહી શકીએ કે ગણ એ ગણ બીનો ઉપગણ છે. અને તમે અહીંયા કન્ફ્યુઝ ના થતા. અહીંયા આપણને ફક્ત એટલું જ કીધું છે કે જો ગણ એના તમામ સભ્યો ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. તો અહીંયા આપણે ફરીથી આવી રીતે લખીશું કે એ ઉપગણ બી. ઓકે, તો હવે આપણે અલગ ગણની વ્યાખ્યા જોઈશું કે કોઈ પણ બે ગણ એ અને બી માટે જો ગણ એ અને ગણ બીમાં એક પણ સભ્ય સામાન્ય ન હોય તો ગણ એ અને ગણ બીને અલગ ગણ કહેવાય. ધારો કે કોઈ ગણ એ છે તેના સભ્યો છે 1, 2 અને 3 તથા ગણ બી છે તેના સભ્યો છે 4, 5 અને 6. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એ અને ગણ બીમાં એક પણ સભ્ય સામાન્ય નથી અને તેથી ગણ એ અને ગણ બી અલગ ગણો છે. જ્યારે કોઈ પણ બે ગણ અલગ ગણ હોય ત્યારે તેનું છેદગણ હંમેશા ફાય થશે, એટલે કે તેમનું છેદગણ ખાલી ગણ થશે. તો આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારા સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.